નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું પ્રાથમિક શાળા માટે રચનાત્મક મૂલ્યાંકન માટેનો ગુણભાર કોષ્ટક। તો ચાલો જોઈએ મિત્રો। પ્રથમ સત્ર માટે છે કસોટીનો પ્રકાર છે ક્રિયાત્મક, એના ગુણ રહેશે મિત્રો 30 ગુણમાંથી। એનો સમયગાળો છે મિત્રો પ્રથમ 3 માસ માટે। ત્યારબાદ છે મૌખિક, એના 10 ગુણમાંથી પ્રથમ 3 માસના અંતે રહેશે। પછી ત્રિમાસિક લેખિત છે, એમાં 40 ગુણમાંથી પ્રથમ 3 માસને અંતે રહેશે મિત્રો। ત્યારબાદ છે કુલ મેળવેલ ગુણ 80 ગુણમાંથી રચનાત્મક મૂલ્યાંકન, કુલ ગુણ 80ના 50% એટલે કે 40 ગુણ। સત્રાંત પરીક્ષા માટે રહેશે મિત્રો કુલ ગુણ 80 ગુણના 75% પ્રથમ સત્રને અંતે એટલે કે 60 ગુણ રહેશે મિત્રો। એમ કરીને કુલ ટોટલ સરવાળો મિત્રો 100માંથી ગણવામાં આવશે। દ્વિતીય સત્ર માટે મિત્રો છે ક્રિયાત્મકના 30 ગુણમાંથી પ્રથમ 3 માસ માટે। ત્યારબાદ છે મૌખિક 10 ગુણમાંથી પ્રથમ 3 માસને અંતે। ત્યારબાદ છે ત્રિમાસિક લેખિત 40 ગુણમાંથી પ્રથમ 3 માસને અંતે। કુલ મેળવેલ ગુણ 80 ગુણમાંથી રચનાત્મક મૂલ્યાંકન, કુલ ગુણ 80 ગુણના 50% એટલે કે 40 ગુણ। સત્રાંતના રહેશે મિત્રો કુલ ગુણ 80 ગુણના 75%, દ્વિતીય સત્રને અંતે એટલે કે 60 ગુણ, કુલ ગુણ 100 એટલે કે સરેરાશ ગુણ મિત્રો રહેશે પ્રથમ અને દ્વિતીય સત્રના 200 ગુણ। તો મિત્રો જો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।